ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરીના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં સોના ચાંદીના દાગીના કિંમત ₹72,000 તથા રોકડ ₹1,15,000 મળી કુલ કિંમત ₹1,87,000ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ શ્રી ડિવિઝન સાહેબનાએ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા સારું સદર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપેલ હતી, જેમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં સોના ચાંદીના દાગીનાના કિંમત ₹72,000 તથા રોકડા ₹1,15,000 મળી કુલ ₹1,87,000ની મત્તા સાથે ઝડપી પાડી ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા 2 દિવસ અગાઉ એક ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે. એમણે પોતાના બાળકો સાથે સાંજના 7 વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ 9:30 થઈ ગયા હતા. આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનું તાળું તૂટેલું હતું, એટલે એમને થોડુંક શંકા ગઈ. અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો, કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમણે પોલીસને રજૂઆત કરી. પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ખાટીક કરીને છે, એના ઉપર શંકા ગઈ હતી. પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો. આમાં કુલ 1,87,000નો મુદ્દામાલ છે, જેમાં 1,15,000ની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે. આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે. આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી. એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો, એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે. આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાલ લઈ ગયો હતો. બિલાલ શું કામ કરે છે? બિલાલ છે એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે. બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો. અમે તપાસ કરી રહ્યા છીએ. અન્ય જગ્યાએ પણ અમે પૂછતાછ આ બાબતે કરી રહ્યા છીએ. સુરતનો છે બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતનો જ હોવાની માહિતી છે, પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ, કેમ કે ઘણા વર્ષોથી સુરતી તરીકે રહીએ છીએ, પરંતુ કેટલા પહેલાં અગાઉ કોઈ જગ્યાએ રહેતો હતો કે નહીં એની તપાસ ચાલુ છે. સુરતમાં કઈ જગ્યા પર રહે છે? એ અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહે છે એવી એને અમને માહિતી આપેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.